અમારા ગામને ડૂબાડી દેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. નવસારીમાં એક ગામના લોકોએ આ આરોપ લગાવ્યો છે. ગણદેવીના વાઘરેજ ગામમાં કોસ્ટલ હાઈવે નજીક એક ખાનગી જમીન પર થઈ રહેલું માટીનું પુરાણ બન્યું છે વિવાદનું કારણ. માટી પુરાણની વિરુદ્ધમાં ગ્રામજનો એક જૂથ બની રસ્તા પર ઉતર્યા. આરોપ લગાવાઈ રહ્યો છે કે જે જમીન પર માટી ઠાલવવામાં આવી રહી છે ત્યાં 100 વર્ષ જૂનું પાણીની કાંસ છે. એટલે કે ચોમાસામાં ગામના ખેતર અને ગામમાંથી પાણીનો નિકાલ એ જ વહેણ વાટે થાય છે. જો એ વહેણને જ માટીથી ભરી દેવાશે તો આસપાસની હજારો એકર ઉપજાઉ જમીન તથા ગામમાં 15-20 ફૂટ પાણી ભરાઈ રહેવાની ભીતિ છે. સરપંચના દાવા પ્રમાણે માટી પુરાણનું કામ કરનાર ડેવલપર્સે ગ્રામ પંચાયત કે તંત્રની કોઈ મંજૂરી નથી લીધી. ગામની નજીકથી જ અંબિકા નદી પસાર થતી હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છે. ગ્રામજનોએ આ મામલે સ્થાનિક તંત્ર અને કલેક્ટર સુધી રજૂઆત કરી હોવાનો દાવો કરતા કહ્યું કે અમારી વાત કોઈ સાંભળવા તૈયાર નથી. રોષે ભરેલા ગ્રામજનોએ નેતાઓને પણ આક્રમક ચેતવણી આપી. ચીમકી સાથે ગ્રામજનો આગામી દિવસોમાં લડતને વધુ ઉગ્ર બનાવવાની તૈયારીમાં છે, કારણ કે આવતું ચોમાસું માટી પુરાણને કારણે મુશ્કેલી વધારી શકે છે. ઘઉંના પાકમાં રોગચાળાએ ગોહિલવાડના ખેડૂતોની મુશ્કેલી વધારી. ઘઉંનું મબલખ વાવેતર છતાં ઉત્પાદન ઘટવાની સંભાવના. ભાવનગર જિલ્લામાં ચોમાસામાં 100%થી વધુ વરસાદ થતાં ચાલુ સિઝનમાં ઘઉંનું મોટા પાયે વાવેતર થયું. માત્ર વરસાદ જ નહીં પરંતુ શેત્રુંજી ડેમ સહિતના જળાશયો ઓવરફ્લો થઈ જતા આ વર્ષે હવે ગોહિલવાડ પંથકમાં ઘઉંનું વિક્રમી વાવેતર થયું. પરંતુ ખેડૂતોએ રવિ સિઝન દરમિયાન કરેલા ઘઉંના વાવેતરમાં જાણે કે કોઈની નજર લાગી ગઈ. ઘઉંના પાકમાં વ્યાપક રોગચાળો પસર્યો હોવાને કારણે ખેડૂતોની ધારણા પ્રમાણે ઘઉંનું ઉત્પાદન ઓછું થવાની શક્યતા છે. આગામી દિવસોમાં પિયતની અછતને પગલે પણ ઘઉંનું પણ ઉત્પાદન ઘટી શકે છે. સુકારાનો રોગચાળો કાબૂમાં આવે અને ઉત્પાદનમાં કોઈ અસર ન વર્તાય એવી ધરતીપુત્રો પ્રાર્થના કરી રહ્યા છે. ઘઉંના પાકમાં રોગચાળાનો ઉપદ્રવ સાથે પાણીની અછતને કારણે ઉતારો ઓછો આવે એવી દહેશત ખેડૂતોએ વ્યક્ત કરી. હાલમાં ખેડૂતો કિંમતી ખેત જણસને બચાવવા ઉપરાંત ઉપાયો સાથે રાસાયણિક દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ પ્રગતિશીલ ખેડૂતોના જણાવ્યા અનુસાર રોગચાળો કુદરતી રીતે જ પ્રસર્યો હોય અને કાબૂમાં પણ કુદરત કરે ત્યારે જ આવશે. બીજું એક કારણ એવું પણ જણાવાઈ રહ્યું છે કે ગત વર્ષે ચોમાસું નબળું રહ્યું હોય, આથી ભૂગર્ભ જળસ્તરમાં અત્યારથી જ ઘટાડો થઈ રહ્યો છે અને આગામી દિવસોમાં પિયતની અછતને પગલે પણ ઘઉંનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકાઓમાં તળાવો ઊંડા કરવા સહિતની કામગીરીને મંજૂરી મળી હતી, પરંતુ હજી સુધી રકમ ન ચૂકવાતા રોષ ફેલાયો. ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે 17મીથી સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ થવાનો છે. દર વર્ષે ઉનાળાના સમય દરમિયાન સુજલામ સુફલામ યોજના અંતર્ગત સરકાર દ્વારા ચેકડેમ, તળાવ ઊંડા ઉતારવા સહિતની કામગીરી શરૂ કરાય છે અને આ માટે જિલ્લા પંચાયત હસ્તક એજન્સી અને ગ્રામ પંચાયતને કામ ફાળવવામાં આવતા હોય છે. જો કે આ કામગીરીને 1 વર્ષ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં હજુ સરકારે રકમ ચૂકવી નથી. 1 વર્ષ બાદ પણ રકમ ન ચૂકવાતા એજન્સી તેમજ ગ્રામ પંચાયતના સભ્યોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ યોજના હેઠળ થયેલ કામોની રકમ સરકાર દ્વારા તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માંગણી ઉઠી છે. આ બાબતે મુખ્યમંત્રીને લેખિતમાં પણ રજૂઆત કરાઈ છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં તળાવો ઊંડા ઉતારવા, સાફ સફાઈ સહિતની કામગીરીને મંજૂરી મળી હતી. ઘોઘા, તળાજા, મહુવા, જેસર, પાલીતાણા, ગારિયાધાર, ઉમરાળા, શિહોર અને વલભીપુર તાલુકામાં સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત કુલ 667 કામો મંજૂર કરવામાં આવ્યા. જળ સંપત્તિઓના મંજૂર થયેલા કુલ 667 કામોમાંથી 426 કામો પૂર્ણ કરવામાં આવ્યા છે, જેની 5.74 કરોડની ચૂકવણી નથી થઈ.